ગાંધીનગરના ખોરજ ગામ ખાતે ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કે જેનો આજે ત્રીજો દિવસ છે અને આજે ત્રીજા દિવસે આપણે એ મંદિરના ગર્ભગૃહમાં છે કે જ્યાં મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આજે ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત સાધુ સંત સંમેલનનું પણ આયોજન છે કે જેમાં નામાંકિત એવા સાધુ સંત આવશે, મહંતશ્રી જોડાવાના છે અને તેઓના આશીર્વચન સાથે સંત સંમેલન છે એ પાર પાડવાનું છે। પરંતુ આજ આપ જોઈ રહ્યા છો એ મંદિરના દ્રશ્યો છે। નવનિર્મિત આ મંદિર છે કે જે ગાંધીનગરના ખોરજ ગામમાં બનાવવામાં આવેલું છે। ટૂંક ક્ષણની અંદર જ માતાજીની જે મૂર્તિ છે તે અહીં પધરાવવામાં આવશે અને મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા અહીં કરવામાં આવશે। તેની સાથોસાથ હવે અમે તમને માતાજીની મૂર્તિ પણ બતાવી દઈએ। દીપાયમાન અને એ જે લલાટ હોય છે એ લલાટ આપણને ભાસવા જોવા મળી રહ્યું છે। માતાજીની આ મૂર્તિ છે બહુચરમાં, અંબેમાં અને તેની સાથોસાથ આપણે વાત કરીએ કે ઉમિયામાં, ચામુંડા માનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આજે ત્રીજો દિવસ છે આ મહોત્સવનો। આજે જ્યારે આ મહોત્સવ સમાપન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે નીચ મંદિરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને આપ પણ ઘરે બેઠા દર્શન કરી રહ્યા છો, કારણ કે ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત આ ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને તેની સાથોસાથ આજે સાધુ સંત સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ગુજરાતના જે સાધુ સંત સંમેલનમાં જોડાવાના છે મહંતશ્રી આવવાના છે અને તેની સાથોસાથ સાધુ સંત સંમેલનની શોભા પણ તેઓ બતાવશે। આ વખતે જ્યારે રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે દેશમાં અને તેની સાથોસાથ હવે સનાતન ધર્મને કેવી રીતે બચાવવો, સનાતન ધર્મના કેવા પડઘા સમગ્ર દેશમાં પડવા જોઈએ અને તેને લઈને તેને જીવંત રાખવા માટે કેવા પ્રકારના કામ કરવા જોઈએ તેવા અહીં પ્રેરક સંકલ્પ પણ લેવામાં આવશે। મંદિરનો શણગાર તમે જોઈ શકો છો, કારણ કે એક તરફ જ્યાં યજ્ઞ થઈ રહ્યા છે અહીં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં ખોરજના નગરજનો અને અહીં પરિવારજનો ઉપસ્થિત છે ત્યારે આ મંદિરનો સાજ શણગાર પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં ગુજરાત ફર્સ્ટના એમડી જસ્મીનભાઈ પટેલ પરિવાર સાથે અહીં પૂજા કરી રહ્યા છે અને તેની સાથોસાથ હવે ટૂંક ક્ષણમાં આ મંદિરમાં માતાજીની મૂર્તિ પધરાવવામાં આવશે, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, મૂર્તિમાં પ્રાણ ફૂંકવામાં આવશે અને ત્યારબાદ ગાંધીનગરના ગોરજના જે નગરજનો છે એ ખોરજના ગ્રામજનો માટે આ મંદિર દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે। પરંતુ આજે ગ્રામજનોમાં કંઈક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને માતાજીની મૂર્તિ પણ બનીને તૈયાર થઈ ચૂકી છે। તેવા સંજોગોમાં હવે બસ રાહ જોવાઈ રહી છે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિમાં પ્રાણ ફૂંકાય તેની અને ત્યારબાદ સાધુ સંત સંમેલન કે જે ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે। ખોરજના આંગણે આજે અનેરો અવસર છે, દિવ્યાતિ દિવ્ય અને પાવન અવસર છે। તેવા સંજોગોમાં સૌ કોઈ આજે સાધુ સંત સંમેલનમાં ઉપસ્થિત રહીને આશીર્વચન મેળવશે। કેમેરામેન વિજય પરમાર સાથે જાગૃતિ, ગાંધીનગર, ખોરજ।